ડાંગ જિલ્લાને જ્યારે પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નાની દબાસ ગામના ખેડૂત છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે। તેઓ સ્ટ્રોબેરીની ખેતીમાં પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરતા હતા, પરંતુ સરકારના પ્રાકૃતિક ખેતી અંગેનું પ્રોત્સાહન મળતા પ્રથમવાર પ્રાકૃતિક પદ્ધતિને અપનાવી તેઓએ ખેતીની આવક બમણી કરી છે। ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા નાની દબાસ ગામના ખેડૂત બુધિયાભાઈ પવારે સ્ટ્રોબેરીનું ઉત્પાદન ઝંપલાવ્યું અને આજે ખૂબ જ મોટી સફળતા સાથે તેઓ સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરી રહ્યા છે। મહારાષ્ટ્ર રાજ્ય કરતાં પણ આજે ડાંગ જિલ્લાની સ્ટ્રોબેરી દરેક જગ્યાઓ પર વખાણાય છે। પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજી દબાસ ગામના બુધિયાભાઈ પવારે રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોની તિલાંજલિ આપી ચૂક્યા છે। આમ બુધિયાભાઈ પવાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત પણ કરી રહ્યા છે। મારું નામ બુધિયાભાઈ બાળુભાઈ પવાર, અમે લહાન દબાસ અમારા ગામનું નામ છે અને અમે સ્ટ્રોબેરીની ખેતી તો 9 વર્ષથી કરતા છે, પણ અમે 4 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરતા છે। હવે ઘન જીવામૃત એ બનાવીને નાખતા છે અને એમાં આપણે અગ્નિ અસ્ત્ર ને એ બધું બનાવતા છે અમે, અને આવી રીતે અમે સ્ટ્રોબેરીની ખેતી કરતા છે। હવે લોકો માટે આરોગ્ય માટે બહુ સારી વસ્તુ છે। આપણે ઓર્ગેનિક જો કરીએ તો અને ખાતર નાખીએ તો આપણે જ શરીરને નુકસાન થતા છે, એટલે અમે બધું જ હવે ઓર્ગેનિક પર આવી ગયેલા છે। ચણા છે, વટાણા છે, બધું ઓર્ગેનિક જ કરતા છે અને સ્ટ્રોબેરી પણ ઓર્ગેનિક જ કરતા છે।